નમસ્તે. બોડાલ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારો આજનો ટોપિક મનુષ્યનું પાચન તંત્ર. મારું નામ મુખ ધોવાય છે. મુખ ખોરાકનું અંતર્ગ્રહણ મુખ દ્વારા થાય છે. મોંના અંદરના પોલાણને મુખ કહે છે. મુખમાં લાલ ગ્રંથિ, જીભ અને દાંત આવેલા છે, તે આગળ વધવા મદદ કરે છે. મારું નામ લાલ ગ્રંથિ છે. હું લાલ રસનો સ્ત્રાવ કરું છું. લાલ રસ ખોરાકમાં સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવું છું. મનુષ્યમાં પાચન તંત્રની પ્રક્રિયા મુખ ધોવાથી થાય છે. મારું નામ જીભ છે. હું ખોરાકનો સ્વાદ પારખવા માટે ઉપયોગ કરું છું અને જુદી જુદી સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. મારું નામ દાંત છે. મારા દાંત 4 પ્રકારના હોય છે: રાક્ષી, છેદક, અગ્ર દાંત અને દાંત 4 પ્રકારના હોય છે. મનુષ્યમાં 32 દાંત આવેલા છે. મારા દાંત 32 છે અને દરેક દાંતો પેટાના ખાડામાં સ્વતંત્ર રીતે ગોઠવાયેલા છે. દાંતની મદદથી ખોરાકને ચાવીને નાના નાના ટુકડા કરી શકાય છે. મારું નામ અન્નનળી છે. ગળેલો ખોરાક અન્નનળીમાં થઈને આગળ વધે છે. અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશ કરે છે. અન્નનળીની દિવાલના હલનચલનને કારણે એ ખોરાક નીચેની તરફ ધકેલાય છે. મારું નામ જગન છે. આકાર પકડવા જે લેવલ છે તે પાટણ આગળ સૌથી પહેલો ભાગ છે. તે એક છેડેથી અન્નનળી ધારા ખોરાક લે છે. તે બીજે નાના આંતરડામાં ખુલે છે. હું નાનું આંતરડું છું. હું 7.5 મીટર જેટલું લાંબુ છું. મારામાં પોષણ પ્રક્રિયાની સૌથી વધારે પ્રક્રિયા થાય છે. મારામાંથી કાર્બોદિતમાંથી ગ્લુકોઝ અને ચરબીમાંથી ફેટી એસિડ અને પ્રોટીનમાંથી એમિનો એસિડ છૂટો પડે છે. અસંત પાનથી તો હવે હું નીચેના ભાગોમાં પહોંચાડું છું. મારું નામ મોટું આંતરડ છે. હું નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છું. હું આશરે 1.5 જેટલું લાંબુ છું. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરું છું. મારું નામ મનુષ્ય ગ્રંથ છે. મનુષ્યમાં જાય અને ત્યાં મળ બનાવે એવી સ્વરૂપ છે. મારું નામ મળદ્વાર છે. આ મળદ્વાર સંતરાય નિકાલ પામે છે, જેને મળદ્રાંગ કરે છે. ખૂબ ખૂબ આભાર. આગળ જતી રહી. સરસ. આપણે બોડલ પ્રાથમિક શાળામાં મનુષ્યનું પાચન તંત્રની બાળકો દ્વારા એક સરસ પ્રવૃત્તિ કરવામાં આવી.